નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। અમદાવાદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આવ્યા હતા। એરપોર્ટ ખાતે મુકુલ વાસનિકે પોતાના પ્રવાસ અને ચૂંટણીને લઈને મીટિંગો અંગે માહિતી આપી હતી। કોંગ્રેસ પ્રભારીએ કહ્યું હતું કે આ ચૂંટણીથી પરિવર્તન આવશે અને આ પરિવર્તન આખો દેશ જોશે। આજે તમામ ઉમેદવારો સાથે બેઠક કરવામાં આવશે, હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવશે। તો 12 એપ્રિલથી ઉમેદવાર પત્ર ભરવાની તારીખ છે। पूर्ण देख रहे हैं, ऐसी व्यवस्था में लोकतंत्र के सामने कैसी चुनौतियां खड़ी करी जाती है। कांग्रेस और मित्र दलों के सामने गैर कानूनी अवैध तरीकों से किस तरह से मुसीबतों का पहाड़ खड़ा करने का प्रयास हो रहा है, ये सिर्फ भारत का मतदाता नहीं बल्कि दुनिया के लोग देखते हैं। आज हम कांग्रेस के तमाम प्रत्याशियों से मिलेंगे, हम हमारे तमाम नेताओं से, कार्यकर्ताओं से यहाँ पर मिलने का प्रयास करेंगे। साथ ही साथ जो लोकसभा के हमारे कोऑर्डिनेटर्स बनाए गए उनसे हम मिलेंगे, ये पूरी स्थिति का हम जायजा लेंगे और फिर आने वाले दिनों में, क्योंकि अब चुनाव तो शुरू हो गया, 12 तारीख से यहाँ पर पर्चे भरने का समय शुरू होगा, तो ये अब आखिरी की दौड़ रहेगी। मुझे पूरा भरोसा है कि गुजरात में इस समय ये चुनाव के जरिए परिवर्तन पूरा मुल्क देखेगा और वही शुरुआत करने के लिए हम आज की बैठक करेंगे। ગાંધીનગરમાં ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। ઉમેદવાર પસંદગીમાં કકડાટને શાંત કરવા સીએમ મેદાનમાં ઉતર્યા છે। સીએમ સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાથે બેઠક યોજી હતી। બેઠકમાં બંને જિલ્લાના પૂર્વ સાંસદો, જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા। અરવલ્લી ઈડરના ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। પસંદ કરેલા ઉમેદવારને પણ ખાસ હાજર રખાયા હતા। ટૂંક સમયમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે। મહેસાણાની દૂધસાગર ડેરીએ ભાવમાં વધારો કર્યો છે। દૂધ ઉત્પાદકોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તો દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। દૂધના ભાવ 810 રૂપિયાથી વધારી 820 રૂપિયા કરાયા છે। આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થઈ જશે। ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે। ડેરીના ચેરમેને સતત 13મી વખત આ વધારો કર્યો છે। અશોક ચૌધરીના શાસન વર્ષમાં 13મી વખત ભાવ વધારો થયો છે। દૂધના ભાવ 650 હતા, જે તબક્કાવાર વધારીને 820 રૂપિયા સુધી કરવામાં આવ્યા છે। 3 વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન મથકે 3 રાજ્યોની બોર્ડર મીટિંગ યોજાઈ હતી। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ક્રિટિકલ મતદાન મથકો, ચેકપોસ્ટ અને નાસ્તા ફરતા આરોપીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। તો ગુજરાતમાં દારૂ, ઘૂસણખોરી રોકવા તેમજ 3 રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અનુસંધાને 3 રાજ્યોની પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત, રાજસ્થાન અને એમપી બોર્ડરના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક જોઈન્ટ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ જોઈન્ટ મિટિંગમાં જે દાહોદ જિલ્લાની જે ચેકપોસ્ટ અંગેની માહિતી તેમજ દાહોદ જિલ્લાના જે એબ્સ્કોન્ડિંગ નાસ્તા ફરતા આરોપીઓ છે એની માહિતી તેમજ અન્ય માહિતીઓનું આદાન પ્રદાન કરવામાં આવેલું હતું।
અને 2024નું લોકસભા ઇલેક્શન ફ્રી અને ફેર થઈ શકે એ માટે પ્રયત્નો કરવામાં આવેલ હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન મુકામે દાહોદ જિલ્લાને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના રેવન્યુ તેમજ પોલીસ ઓફિસરશ્રીઓની એક બોર્ડર મિટિંગ રાખવામાં આવેલી, જેમાં મધ્યપ્રદેશના ખાંડલા સબ ડિવિઝનના એસડીએમ શ્રી તેમજ ડીવાયએસપી શ્રી, એ જ રીતે રાજસ્થાનના બાંસવાડા ડિસ્ટ્રિક્ટના કુશલગઢ અને સજ્જનગઢના એસડીએમ શ્રી, ડીવાયએસપી શ્રી તથા અન્ય પોલીસ અને રેવન્યુ ઓફિસરશ્રીઓ હાજર રહેલા. મિટિંગની અંદર અમે આગામી લોકસભા જે સામાન્ય ચૂંટણી આવી રહી છે એમાં કઈ રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કન્ડક્ટ કરી શકીએ એ અંગે બોર્ડરને લગતા વિવિધ ઇસ્યુની ચર્ચા કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બનાસકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી હતી. અમદાવાદનું 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું 39.6 ડિગ્રી નોંધાયું છે. રાજસ્થાન આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે ચોથા અને પાંચમા દિવસે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થતાં લોકોને અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારે તબાહી મચાવી હતી. ભારત સહિત વિશ્વના અનેક દેશો કોરોના વાયરસના સકંજામાં આવી ગયા હતા અને અમદાવાદ શહેરમાં પણ કોરોના દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે અમદાવાદમાં વધુ એક વખત કોરોના વાયરસે દસ્તક દીધી છે અને કોરોનાના નવા કેસો સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં પણ હાલ કોરોનાના 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લૂના પણ કેસો સામે આવી રહ્યા છે. તો સ્વાઇન ફ્લૂનો પણ રાફડો ફાટ્યો છે. એશિયાની સૌથી મોટી અસારવા સિવિલમાં સ્વાઇન ફ્લૂના પણ હાલ 5 દર્દીઓ દાખલ છે. આમ સ્વાઇન ફ્લૂ અને કોવિડે ચિંતા વધારી છે. કોવિડના પણ કેસીસ સામે આવે છે. અત્યારે અમારી પાસે જે D9 વોર્ડ છે એની અંદર રાઇટ નાઉ અત્યારે જોઈએ તો 7 દર્દી દાખલ છે. ગઈકાલે 8 હતા, પરંતુ સ્વાઇન ફ્લૂનો દર્દી સાજો થઈ અને ઘરે ગયો છે. તો 5 દર્દી સ્વાઇન ફ્લૂના અને 2 દર્દી અમારી પાસે કોવિડના છે. 5 દર્દીની વાત કરશું તો 4 ગુજરાતના, 1 મધ્યપ્રદેશનું, 3 પેશન્ટ ક્રિટિકલ છે, 1 બાયપેપ અને 2 વેન્ટિલેટર પર છે. એ બાકીના જે પેશન્ટ છે એમાં 1 સ્ટેબલ છે ને 1ને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે. એ રીતે કોવિડમાં જોવા જઈશું તો બંને ફિમેલ દર્દી છે, 62 અને 75 વર્ષની ઉંમરના. બંનેને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે. અને એક ખાસ વાત એ છે કે બંને દર્દીને કોમોર્બિડિટીઝ છે. H1N1ના 5માંથી 4 દર્દીને કોમોર્બિડિટીઝ એટલે અમદાવાદના લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડ પર યુવક અને ડ્રાઈવર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બસ કેમ મોડી લાવ્યો કહીને હુમલો કરવામાં આવ્યો હતો. બસ મોડી લાવતા યુવકે ડ્રાઈવરને પહેલા માર્યો હતો. માત્ર 5 મિનિટ બસ લેટ આવતા બબાલ થઈ ગઈ હતી. ત્યારે મારામારીના લાઈવ વિડીયો પણ આપણી સામે આવ્યા છે.
ખેડાના નડિયાદ તાલુકામાં મોવળિયાપુરા ગામમાં 200 થી 300 શ્રદ્ધાળુઓ પગપાળામાં કાળીના દર્શને નીકળ્યા છે. તો ગરમી અને તાપની વચ્ચે શ્રદ્ધાળુઓ માના દર્શને જતા હોય છે. ધગધગતા તાપમાં પગ દજવાડી દે એવા તાપમાં પણ લોકો હર્ષભેર પોતાની ભક્તિની પ્રતીતિ દર્શાવતા મહાકાળીના ધામે જતા જોવા મળી રહ્યા છે. જય મહાકાળીના જય ઘોષ અને જયકારા બોલાવતા રથ લઈ શ્રદ્ધાળુઓ નીકળ્યા છે. કદમ અસ્થિર હોય અને રસ્તો પણ નથી મળતો, પણ અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. એનું આ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. સતત 31 વર્ષથી પગપાળા સંઘ લઈને આવીએ છીએ. 350 થી 400 જેવું પગપાળા એમાં યાત્રાળુ આવ્યા છે. આજે બીજો દિવસ છે. કાલે માતાજીને ત્યાં જઈશું, માતાજીને હવન કરીશું અને પરમ દિવસ દર્શન કરી અને ઘરે પરત કરીશું. મહેસાણામાં 144 ફ્લેટના માલિકોને મકાન ખાલી કરવાની નોબત આવી છે. મકાન ખરીદતી વખતે ચોકસાઈ રાખવી ખૂબ આવશ્યક છે. મકાન ખરીદતી વખતે જો પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો ક્યારેક પૈસા ખર્ચ કર્યા પછી પણ મકાન છોડવાની નોબત આવી શકે છે. મહેસાણામાં 144 ફ્લેટ ધારકો સાથે કંઈક આવું જ થયું છે. મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલી હિમાદ્રી ફ્લેટના બિલ્ડરે પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી, જેને લઈને પૂરેપૂરી રકમ ભરપાઈ કરી મકાન ખરીદનાર લોકોને 1 મહિનામાં જ મકાન ખાલી કરવાની ફાઇનાન્સ કંપની દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ કારણે દસ્તાવેજો હોવા છતાં પણ 144 ફ્લેટના માલિકોએ 1 મહિનામાં મકાન ખાલી કરવા પડે તેવી નોબત આવી છે. આ કારણે બિલ્ડરના વાંકે ફ્લેટ માલિકો મુશ્કેલીમાં મુકાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. મહેસાણામાં બિલ્ડરના વાંકે 144 ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે સોમનાથ રોડ ઉપર આવેલા હિમાદ્રી ફ્લેટના રહીશો દ્વારા મુશ્કેલીમાં મુકાયા છે અને બિલ્ડર દ્વારા આ ફ્લેટ ઉપર મેળવી હતી પ્રોજેક્ટ લોન અને પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ 144 ફ્લેટનું કરવામાં આવ્યું હતું વેચાણ અને આ ફ્લેટ ઉપર બિલ્ડર દ્વારા લેવાયેલા 21 કરોડના પ્રોજેક્ટ લોન ભરપાઈ ન થતા ફાઇનાન્સ કંપની દ્વારા 1 મહિનામાં ખાલી કરવા આપી હતી નોટિસ અને પૂરેપૂરી રકમ ભરપાઈ કરી ફ્લેટને ખરીદનાર લોકો સામે મુશ્કેલીમાં મુકાયા છે અને હાલ મકાન ખરીદનાર તમામ લોકો પાસે દસ્તાવેજ આમ છતાં 1 મહિનામાં મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે અને પૈસા આપ્યા પછી પણ ગરીબ વર્ગના લોકો 144 પરિવાર રોડ પર આવી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ ન્યૂઝ અલ્પેશ પટેલ, મહેસાણા. મહેસાણાના સતલાણસા તાલુકાના કનેડિયા ગામે વહેલી સવારે દીપડો આવી ગયો હતો અને ખેતરમાં રહેતા 2 વ્યક્તિ ચૌહાણ રમીલાબા તેમજ અન્ય એક વ્યક્તિ બાટસેરિયા રજૂસી ઉપર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક સતલાણસા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડ્યા હતા. ત્યાંથી બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યારે ઘટના બાદ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે ઘટનાને પગલે વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દીપડાની શોધખોળ ચાલુ કરી છે, પરંતુ દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો અને ત્યારે આ બાબતે વન વિભાગ ગામ લોકોને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાનું જણાવ્યું હતું. આજે મોર્નિંગમાં સવારે 7 વાગે અહીંયાથી ફોન આવ્યો તો દીપડાએ હુમલો કરેલો છે એવું. તો અહીંયા અમે અહીં પંચનામું ને બધું કર્યું અને તપાસ કરી તો જાણવા મળ્યું કે સવારે 7 વાગ્યાના સુમારે અહીંયા બેન બ્રશ કરતા હતા તો એમને ઈજા પહોંચાડી અને બાજુમાં એક 200-250 મીટર દૂર છે ઘર ત્યાં પણ એમને કંઈક પગના ભાગે ઈજા પહોંચાડી અને દીપડો જંગલ બાજુ નાસી છૂટ્યો. દીપડા માટે હવે આગળની કાર્યવાહી શું કરશો એને પકડવા માટે? હવે હાલ તો એના પગમાં પરથી જોઈએ છે કે જંગલમાં છે કઈ ખેતરોમાં છે એવું અમે તપાસ કરીએ છીએ. અને જો અહીંયા નજીકમાં ક્યાંય જણાશે એવું જંગલમાં ન ગયો હોય તો એને પાછળ મૂકવાની સુવિધા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે બેવડી ઋતુની આગાહી વ્યક્ત કરી છે. આવતીકાલથી જ 2 દિવસ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે તો સવાર સાંજ ઠંડક રહેશે. 1 થી 5 એપ્રિલે ગુજરાતમાં આંધી અને વંટોળ આવશે. રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદના છાંટા પડી શકે તેમ છે. 28 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે. રાજ્યમાં 44 ડિગ્રી સુધી ગરમી પડવાની શક્યતાઓ છે.
તો સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર વધશે। ઓગણત્રીસ માસી 25 વૃક્ષો આવશે। 30 એકત્રીસમાં ઉષ્ણતામાનમાં થોડો ઘટાડો થશે, ન્યૂનતમ ઉષ્ણતામાન થોડું ઘટશે, સવાર સાંજ થોડી ઠંડક રહેશે। પણ ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસમાં પણ પુનઃ વાદળવાયુ આવશે। તારીખ 1 થી 5 એપ્રિલમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે હવામાન પલટો છે। વાદળવાયુ, આંધી, વંટોળ રહેશે અને કોઈ ભાગમાં છાંટા પડી શકે એવું પણ થઈ શકે। તારીખ 6-7માં હવામાનમાં પલટો આવશે। તારીખ 8 થી 9માં 25 વિક્ષોભ આવશે અને લગભગ ત્યાર પછી તારીખ 12, 13 અને 14, 15માં 25 વિક્ષોભ આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને રાજ્યના કેટલાક ભાગમાં આંધી વંટોળ સાથે છાંટા થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂ સપ્લાયનો મામલો સામે આવી રહ્યો છે। ટ્રાન્સપોર્ટના ગોડાઉન ગોમતીપુરમાંથી દારૂ પકડાયો છે। અહીં અમદાવાદ ખાતે ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂનો સપ્લાય થતો હતો। પીસીબીએ રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ₹3.38 લાખના દારૂના જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો છે। તો પીસીબીએ રેડ કરી છે। બનાવટી બિલ્ટીના આધારે દારૂ લવાયો હતો। દિલ્હીથી ગોમતીપુર ગોડાઉનમાં આ દારૂ આવતો હતો, તો ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂ સપ્લાય થતો હતો। અમદાવાદમાં પીસીબીએ રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દારૂ મોકલનાર અને મંગાવનારની પોલીસે તપાસ શરૂ કરી છે। તો ટ્રાન્સપોર્ટના ગોડાઉન ગોમતીપુરમાં આ દારૂનું સપ્લાય થતું હતું। દિલ્હીથી દારૂ નહીં ગોમતીપુર ખાતે લવાતો હતો। ₹3.38 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। તો ટ્રાન્સપોર્ટના ગોડાઉન ગોમતીપુરમાંથી દારૂ પકડાયો છે। પીસીબીએ રેડ કરી છે અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂ સપ્લાય થતો હતો। પીસીબીએ રેડ કરી છે અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રાન્સપોર્ટના ગોડાઉન ગોમતીપુરમાં દારૂ પકડાયો છે। 3.38 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે। તો બનાવટી બિલ્ટીના આધારે દારૂ લવાતો હતો। દિલ્હીથી ગોમતીપુર ગોડાઉનમાં આ દારૂ આવ્યો હતો। દારૂ મોકલનાર અને મંગાવનારની પોલીસે હવે તપાસ શરૂ કરી છે। તો અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂ સપ્લાય થતો હતો। તો પીસીબીએ આ દારૂ સપ્લાયનો પર્દાફાશ કર્યો છે। ટ્રાન્સપોર્ટના ગોડાઉન ગોમતીપુરમાંથી દારૂ પકડી પાડ્યો છે। તો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। ₹3.38 લાખના દારૂના જથ્થા સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે। દિલ્હીથી ગોમતીપુર ગોડાઉનમાં દારૂ આવ્યો હતો। દારૂ મોકલનાર અને મંગાવનારની પોલીસે તપાસ શરૂ કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી આ દારૂ સપ્લાય ઝડપાયો છે। ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂ સપ્લાય થતો હતો। દિલ્હીથી ગોમતીપુરના ગોડાઉનમાં દારૂ આવતો હતો। તો આજ મુદ્દે અમારી સાથે અમદાવાદથી સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં ગોમતીપુર ખાતે ટ્રાન્સપોર્ટની યાર્ડમાં દારૂ સપ્લાય થતો હતો, શું કહેશો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકની જે ટીમ છે તે ટીમ દ્વારા ગોમતીપુરમાં રેડ કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો પીસીબી દ્વારા રેડ કરતા જે 3,48,000નો જે દારૂ છે દારૂ ઝડપી પાડવામાં આવે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો સ્ટેશનની આડમાં જે દારૂનું ગોડાઉન છે તે ગોડાઉન પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો મોંઘી અને જે મોંઘી દાંત જે વિદેશી દારૂ છે દારૂની બોટલો મળી આવી હતી। જો વાત કરવામાં આવે તો લગભગ 3,38,000નો જે દારૂ છે દારૂ ઝડપી પાડવામાં આવે છે। બનાવટી બિલ્ટીના આધારે દિલ્હીથી ટ્રાન્સપોર્ટમાં જે દારૂ છે દારૂ મોકલવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે।
પ્રાથમિક તપાસમાં અમદાવાદના નારણપુરા અને વડોદરામાં ટ્રાન્સપોર્ટમાં માલ છે જે માલ દારૂનો છે તે મોકલવાનો હતો, પરંતુ જે વડોદરા અને અમદાવાદમાં પહોંચે બીજા સ્થળ પર તેની પહેલા જ પીસીબી દ્વારા જે દારૂ છે દારૂ ઝડપી પાડવામાં આવે છે અને હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખાનગી વાહનમાં જોખમી મુસાફરી સામે આવી છે. તો ખાનગી વાહનમાં મુસાફરી કરતા લોકોનો વિડીયો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં ખાનગી વાહનમાં લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. તો હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે. અંદાજે 20 થી વધારે વિદ્યાર્થીઓ ખીચોખીચ મુસાફરી કરી રહ્યા છે. તો સરકારનું જાહેરનામું હોવા છતાં પણ વાહન ચાલકોને કોઈ ડર નથી. આ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતા હોવા છતાં પણ કોઈ જ પગલાં લેવાતા નથી. મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? જોખમી મુસાફરી થતી હોય છે તે દરમિયાન આવા સવાલો ઉભા થઈ છે. અવારનવાર રાજ્યમાં આપણી સામે આવા જ વિડીયો વાયરલ થતા નજરે પડતા હોય છે, જેમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરવામાં આવે છે. તો હાઈવે ઉપર જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે. અંદાજે 20 થી વધારે વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં ખીચોખીચ ભરવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખાનગી વાહનમાં જીવના જોખમે મુસાફરી થતો વિડીયો આપણી સામે આવ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ખાનગી વાહનમાં 20 થી વધારે વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરવામાં આવ્યા છે. તો હવે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, અકસ્માત સર્જાય તે માટે જવાબદાર કોણ? સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે, તેમ છતાં પણ વાહન ચાલકોને કોઈ પણ જાતનો ડર રહ્યો નથી. નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. તો હાઈવે ઉપર જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે. અંદાજે 20 થી વધારે વિદ્યાર્થીઓને, બાળકોને આ મુસાફરીમાં ખીચોખીચ ભરવામાં આવ્યા છે. તો ખાનગી વાહનમાં મુસાફરી કરતા લોકોનો વિડીયો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે ખાનગી વાહનના જીવમાં જોખમે મુસાફરી સામે આવી છે. તો હાઈવે ઉપર જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અંદાજે 20 થી વધારે વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં ખીચોખીચ ભરવામાં આવ્યા છે. તો આ દરમિયાન મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? સવાલ ઉભો થઈ રહ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તો જી સચિન, સુરેન્દ્રનગરના લીંબડી ખાતે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે કે એક ખાનગી વાહનમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરવામાં આવ્યા છે, જોખમી મુસાફરી થઈ રહી છે, શું કહેશો? જી, જો વાત કરવામાં આવે તો લીંબડીમાં ખાનગી વાહનમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ખાનગી 3 થી 4 પિકઅપ વાહનમાં વિદ્યાર્થીઓ ભરીને લીંબડીમાંથી પ્રસાર થયા હતા અને હાઈવે ઉપર ચડ્યા હતા, જેમાં સરકારનું જાહેરનામું હોવા છતાંય નિયમનું ઉલ્લંઘન છતાંય કોઈ પગલાં લેવાતા નથી અને હાલ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? એવા પણ સવાલ ઉઠ્યા છે. જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખાનગી વાહનમાં જીવના જોખમે મુસાફરી થઈ રહી છે. સુરતમાં પૈસાની લેતી દેતીમાં હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. તો કામરેજની ઘટના સામે આવી છે. કામરેજના ખોલવડ ગામે પૈસાની લેતી દેતીમાં હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. ઓપેરા પેલેસ ગેટ નંબર 1 પર પૈસાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી છે. 43 વર્ષીય શૈલેષ વસોયાની હત્યા થઈ છે. હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. મારામારીમાં છોડાવવા પડેલા મિત્ર પ્રફુલ્લને પણ અહીં ઈજા પહોંચી છે. તો આરોપી વૈભવ સિંગાડા હત્યા કરીને ફરાર થઈ ગયો છે.
સુરતના કામરેજમાં ખોલવડ ગામેથી પૈસાની લેતી દેતીમાં હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો કામરેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ઓપેરા પેલેસ ગેટ નંબર 1 પાસેની ઘટના સામે આવી રહી છે. પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ છે. તો 43 વર્ષીય શૈલેષ વસોયાની આ ઘટનામાં હત્યા થઈ છે. મારામારીમાં છોડાવવા જતા મિત્ર પ્રફુલ્લને પણ અહીં ઈજાઓ પહોંચી છે. તો આ ઘટનાનો આરોપી વૈભવ સિંગણા હત્યા કરીને ફરાર થયો છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.